કલ્પૂસ હોમ ટેસ્ટમાં તમારું સ્વાગત છે। આજે આપણે બનાવશું બટાકાની કઢી। તેના માટે મેં 2 મીડિયમ સાઇઝના બટાકાને બાફીને સરસ એવા ઠંડા કરી લીધા છે અને આ રીતે હાથની મદદથી આપણે તેને મેશ કરી લઈશું। આપણા બટાકા સરસ એવા મેશ થઈ જાય પછી આપણે આદુ મરચાં અને લસણને ખાંડી લઈશું। આદુ મરચાં લસણ ખંડાઈ જાય પછી આપણે બીજી વઘારવાની તૈયારી કરીશું। તેના માટે એક વાટકી મેં ખાટું દહીં લઈ લીધું છે। દહીંને સરસ એવું આ રીતે ફેટી લઈશું। પછી આપણે બીજી વઘાર માટેની તૈયારી કરી લઈશું। તેના માટે મેં 3 થી 4 લસણની કળીને ઝીણી ઝીણી આ રીતે કટ કરી લીધી છે। લસણ જો તમારે ન નાખવું હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો, પણ આ રીતે લસણ તમે ટુકડા કરીને નાખજો, સ્વાદ કઢીનો એકદમ સરસ એવો આવશે। સાથે એક સૂકું મરચું અને સાથે એક લીલું મરચાંને પણ મેં આ રીતે સ્લાઇસ કરીને નાખી દીધું છે અને ખૂબ એવા તમે લીલા ધાણા નાખજો તો કઢીનો ટેસ્ટ જ બદલાઈ જશે। મેં ખૂબ એવા લીલા ધાણાને સરસ એવા કટ કરી લીધા છે। પછી આપણે બટાકાના માવામાં મસાલા કરીશું। અડધી ચમચી હળદર પાવડર, અડધી ચમચી લાલ મરચું પાવડર, અડધી ચમચી ધાણા જીરું પાવડર નાખી દઈશું અને સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું। મીઠું તમે તમારા સ્વાદ અકોર્ડિંગ વધારે ઓછું કરી શકો છો। પછી આપણે કઢાઈ ગરમ કરવા માટે મૂકીશું। આપણી કઢાઈ ગરમ થાય પછી તેમાં આપણે એક મોટો ચમચો ભરાય તેટલું તેલ નાખી દઈશું। આપણું તેલ થોડું એવું ગરમ થાય પછી આપણે સૂકું લાલ મરચું, લીલું લાલ મરચું અને ખૂબ એવા લસણના આપણે ટુકડા નાખી દઈશું અને વઘાર આપણો સરસ એવો સંતળાઈ જાય પછી અડધી ચમચી જીરું નાખી દઈશું। જીરું સરસ એવું આપણે ફૂટવા લાગે પછી જે આપણે કઢી પત્તા નાખી દઈશું અને આદુ લસણની પેસ્ટ જે મેં વાટીને રાખી હતી તે નાખી દઈશું। આ 2 ચમચી જેવી આદુ લસણની પેસ્ટ છે। પછી સરસ એવું વઘાર થઈ જાય પછી આપણે બટાકા નાખી દઈશું અને સરસ એવું તેને મિક્સ કરી લઈશું। થોડીવાર તમારે આ રીતે સરસ એવું તેને તેલમાં મિક્સ કરી લેવાનું, તેથી બધા મસાલા સરસ એવા કોટ થઈ જાય અને પછી આપણે જે દહીંને ફેટીને રાખ્યું હતું તે નાખી દઈશું। તમારે જો બેસન નાખવું હોય તો તમે 1-2 ચમચી બેસન પણ નાખી શકો છો, પણ મેં આજે તેને એટલા દહીંમાં બનાવીને રેડી કર્યું છે। સરસ એવું તેને મિક્સ કરી લઈશું અને થોડું અડધી વાટકી જેટલું મેં પાણી નાખી દીધું છે અને ફરી પણ હું થોડું પાણી નાખી દઈશ। તમારે જે જાડી પાતળી કરવી હોય એ પ્રમાણે તમે પાણી નાખી શકો છો અને પછી તમારે તેને બહુ નહીં ઉકાળવાનું, નહીં તો તમારું દહીં ફાટી જશે અને તમારી કઢી સારી નહીં બને। થોડું એવું ઉકળી જાય પછી આપણે ઉપરથી લીલા ધાણા નાખી દઈશું અને તેને મિક્સ કરી લઈશું। મસ્ત મજાની આપણી ગરમા ગરમ કઢી બનીને રેડી થઈ ગઈ છે। તેને આપણે સર્વ કરીશું। આ કઢીને તમે રોટલી, રોટલા, ભાખરી કાં તો ખીચડી જોડે સર્વ કરી શકો છો। ઘરમાં કંઈ શાક ન હોય તો આ રીતે મસ્ત મજાની ગરમા ગરમ બટાકાની કઢી બનાવીને રેડી કરી શકો છો। તમને મારી આ રેસીપી ગમતી હોય તો મારી ચેનલને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો। તમારો ધન્યવાદ। જય માતાજી અને ઇન્સ્ટામાં જઈને મારી આઈડીને ફોલો કરજો।